નમસ્કાર, મહત્વના સમાચારો પર એક નજર. ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર. આણંદ જિલ્લામાં 82.29% અને ખેડામાં 77.90% પરિણામ. ગુજરાતમાં 9 જિલ્લામાં યલો એલર્ટ સાથે માવઠાની આગાહી. આગામી 7 દિવસ સુધી ખેડૂતોમાં ચિંતાનો માહોલ. અમદાવાદમાં લુબી કંપનીના 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર. સરકારી ધારાધોરણ મુજબ પગારમાં વધારો કરવા માંગ. ગાંધીનગરના ચિલોડા પાસે જમીન સંપાદનની કાર્યવાહી સામે 15 ખેડૂતોએ કર્યો વિરોધ. અધિકારીઓને પાછા ફરવું પડ્યું. મૃત્યુ બાદ ફાઇલ આઈટી રિટર્ન વળતર નક્કી કરવા ધ્યાને લઈ શકાય. મોટર વ્હીકલ એક્સિડન્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો. 1 જૂનથી ગુજરાતમાં વસ્તી ગણતરીનો થશે પ્રારંભ. પરિવાર દીઠ 33 સવાલ પૂછવામાં આવશે. 17 મેથી તમે જાતે પણ માહિતી નોંધાવી શકશો. યુપીએસસીમાં મોટા ફેરફારની શક્યતા. અંતિમ પરિણામમાં એસસી, એસટી, ઓબીસીની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ. તમિલનાડુમાં કોંગ્રેસની મોટી જાહેરાત. વિજયની ટીવીકેને સમર્થન આપ્યું. ડીએમકે સાથે ગઠબંધન તૂટ્યું. વંદે માતરમને હવે રાષ્ટ્રગાન સન્માન મળશે દરજ્જો. કેબિનેટ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી. જનગણમન પહેલા ગવાશે રાષ્ટ્રગીત. હોર્મુઝમાં ફ્રેન્ચ જહાજ પર ઈરાનનો હુમલો. અનેક કર્મચારીઓ ઘાયલ. અમેરિકાએ જહાજોને સુરક્ષિત બહાર કાઢવાનું ઓપરેશન બંધ કર્યું.